થોડું બધું આયોજન કરવા છતાંય જો માણસમાં પરિવર્તન ન આવે તો આ કરવાની જરૂર શું? કંઈક આપણે આવા ધર્મ કાર્ય કરતા હોય તો કંઈક માણસના જીવનમાં કંઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. એટલે તમારામાં પરિવર્તન નથી આવ્યું એવું નથી કહેતો, કાંઈ અવળો અર્થ ન કરતા. કહેવાનો મારો મિનિંગ કે કંઈક બગાડ હોય અને આવું ધર્મ કાર્ય કર્યા પછી કંઈક આપણામાં સુધારો થવો જોઈએ. આ તમે ચારે બાજુ જુઓ તો અત્યારે ભક્તિ ફાટી નથી નીકળી. કથાઓ ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાઓ ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી નીકળ્યો છે. હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? લાખો રૂપિયા માણા દાનમાં આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી, પણ અટકતો કાં નથી? પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં રામકથા હું કામ સાંભળવી પડે? વાત તો એકની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજી રાવણ લઈ ગયો ને ત્યાં હનુમાનજી ગયા ને લઈ આવ્યા ને માર્યો રાવણ ને. વાત તો આવડી આજ તક, બીજું કઈ નવું કઈ હોતું જ નથી. પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈની તકલીફ જો ન મટે, હાઉ વહુની તકલીફ ન મટે, ભાઈ ભાઈની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો કે ન નાખો કાંઈ ફરક નથી પડતો. રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, હરી ભજવું હક બોલવું દોનો બાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન. હમણાં કઈક કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કઈક કીધું કે શું ઓલું ભજન ગાયું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તે ભજન કરવાની ના કોણ પાડે છે? કરવા માંડી જાવ જો ભૂખ ન ભાંગતી હોય તો. બધા ગાય છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, ભૂખ. પણ આમાં તાળું માર્યું છે, લાગી જાવ કે નહીં? વાતું કર્યા કાંઈ નથી મેળ પડે એવું. રામ ભજન કરવાની જરૂર છે. જોકે પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વસ્તુ નથી. ભજન છે ને, ભજન ગાવું કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે. ભજન એમ નામ જીરવાય એવું નથી. હારા 2 ભજન આવડતા હોય આપણે એમ સીતારામ તો આમ પાછું કરે, સીતારામ તો ફાઇટ મોઢામાંથી મરી તો તું જવાનો છે. પણ આ નથી જીરવાતું. બોલા જેવી વસ્તુ જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ વસ્તુ નથી. આ અનુભવવાની વાત છે. મહાપુરુષોએ તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે. પણ આપણને હવે મગજમાં બુઝારું ઢાંક્યું સાંટો નથી પડતો. કોને કેવું? અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને હજી નક્કી નથી થતું? એક લખી લેજો, દરબારમાં કલાકાર બહુ ઓછા છે. તેમ નામ સાંભળો, આપણે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે, પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમારા સમરથસિંહ સોઢા છે કચ્છના, એક એનું નામ લિસ્ટમાં આવે. જોકે છે નાના નાના દરબારો ઘણા ગાય છે, પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી. આ હું તો અહીં પોગ્યો છું, કંઈક માથા મારીને પોગ્યો છું. અહીં મને કોઈ આંગળી ઝાલી નથી લાવ્યું. આપણે અહીં આવ્યા છીએ અમને ખબર છે ચમ પોગ્યા છીએ. અને કોઈ ફાયદો કે નહીં કે આ દરબારને આપણે અહીં આંગળી અહીં પકડીને અહીં લઈ આવ્યા છીએ. આ સાધુ કે 100%. અને સાધુની જ બાપુ કૃપા છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. સાધુડા છે ને, સાધુ છે એ તો બાપુ મોટી વાત છે. નકર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ મારી ઓળખાણ આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી ભાઈ. તમે હેઠે બેઠા છો ને અમને સડાવ્યા છે. શેડો જ્યો હોય દેખાય તમને કઈ? હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ એકે રાજી આપણું જોયા વગરનું બાકી નથી. ખટારો ઢળ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા, બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું. ગમે એને ધોકાવા વાળી જ કરી હતી. અને નકરા માર્યા એવું ને એવું આપણે ધરીને મારે ખાતો છે. હા, નકરા માર્યા છે એવી વાત નથી. આપણે તો સત્ય કહેવાનું છે, કારણ કે આ વ્યાસપીઠ છે. આજે એમને બેહવા મળ્યું છે ને. હમણાં અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા, કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે. અમારે બહુ ભી મારીને તો ન કહેવાય, પણ ખરેખર આ વ્યાસપીઠ છે. અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસાની પથારી પડી હતી અને જોડા હોતા જેટલા ચડી ગયા પૈસા નાખું. મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન અવાય. મને કે સ્ટેજ અમારો હે તમારો, શું કહેવું?
હવે અમારી પાસે એમને સમજવું છે, શું સમજે અમારી પાસે? તમારો સ્ટેજ એ તમારો છે ને પૈસા તમારા છે ને જોડાય તમારા છે, પણ અમારી માથે ન મૂકતા ખૂંદો. કોઈને પાછું જ નથી વળવું ભલામણા, કોને કહેવું આમાં? પણ ભજનની બાપુ એક આ દુનિયા છે ને, ભજન છે, દુનિયા કરાવે છે, કરે છે, એમાં મારી કોઈ ના નથી, પણ ભજનમાં બાપુ સમજવાની જરૂર છે, ભજનમાં ઉતરવાની જરૂર છે, ને ભજન વિચાર માગે છે. ભજન વિચાર્યા વગરની બાપુ ભજનની ખબર જ ન પડે ભજન શું કહેવા માગે છે. હમણાં અમારે હસુભાઈ સાખી કીધી ને, જો કે સાખી સાચી કીધી ને એટલે કહું છું, ખોટી કહું તો કલાકારને ખોટું લાગે. એમને કીધું ને ગણપતિને એક સાખી કહી હતી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર તમે જોજો ઝાઝો ભાગ તમારે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો, એ બધા ગાતા હોય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. શું થાય? ડીંગો ડીંગ કલાકારે આંકે છે ને પબ્લિકે માથા હલાવે છે, ભારે મજા આવી, ભારે મજા આવી. એમ નથી, આ વિચાર માગે છે, અને આ વિચાર જો થઈ જાય ને સાચો તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાતું નો થાત. રામ, આ શબ્દ વાગજો નથી, ઈ ડખા છે. ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે બધાની મોર સમરીએ વાણી, એવું કંઈક કહેતી હોય છે. વિચાર માગે છે, વિચાર કરવાની જરૂર છે, ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે. મેં કીધું એમ, હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે. કોકના પૈસા અમે કટવી દેતા, તેના બદલે અત્યારે અમારા બૂસ માર્યા લો, શું કરવું? હવે અમે એ નથી કરીએ કે એવું ને, કોકના પૈસા કટવી દેતા હતા ને અમારા બૂસ મારે. આ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે, એના ધોકા ધરવાની જરૂર નથી. બાકી બુદ્ધિના ગાળિયા છે. અત્યારે ભણતર વધ્યું છે 100%, પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માતા પિતા દુઃખી છે. હું તો ગમે એની ભલામણ કરું ને, ભજનમાં જાઓ, પ્રોગ્રામમાં જાઓ, મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાવ. રામ, માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં. એક કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો અને માતા પિતાની સેવા કરો. કાંઈ કરવું ન પડે. આ માંડવા ન નાખો તો હાલે, મંદિર ન બનાવો તો હાલે, કથાયું ન કરો તોય હાલે. કીધું કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય. મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો હું તો બંધ કરું, આપણે કંઈ ગાવાનો શોખ નથી. ના ના, એ કે તમે ગાઓ. વળી પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાય વાય આવ્યો તો મારો ભાઈ બંધીને પૂછતો હતો, એ કે તું હારા કોઈ દી પૈસા નાખ લઈને કે આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ તેને કે બાપુ મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મજા આવી કે. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો છે? એ મને કે દેતા હતા ગાળ્યું, તમે દેતા હતા. એટલે પણ મેં કીધું એ ગાળ્યું હું નથી બોલ્યો, તું મને સમજાય. તો મેં કીધું કેમ ગાળ્યું બોલ્યો? તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. મેં કીધું નોખા પાડ ને વાહ અમારા કોક કાબરા કરશે. પછી કીધું આ ભજન તો કોઈ નથી સમજાતું, બોલવાનું ચાલુ કરો ને અગર કોક હળદર ફરેવા કરશે. હવે સમજાય નહીં. હવે આમ હમણાં કવિરાજ કહેતા હતા શબ્દ પકડો લ્યો, આમાં શું પકડાવો? આ પકડાવવા કેવી રીતે? આ તમે જોવો બાપુ, સવારામ બાપા પીપળી એક પ્રજાપતિનો દીકરો બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને, આ જબુમાં બાપુ કામ કરી ગયા. જુઓ આજ દુનિયામાં બાપુ જબુમાં સવારામ હારે પૂજાય છે. શબ્દ તો બાપુ પકડાઈ જાય. 5 તત્વનો દેશ ને ગંગા સતીએ તો કીધું 21,600 શ્વાસા છે, અહીંયા ધ્યાન રાખો ને, બીજું કાંઈ કરવું નથી. નારાયણ 21,600 થાય, જેને ગણવાને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. પરફેક્ટ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાડકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે નહીં ભાઈ. મેં 20 વર્ષ ખટારો હાઈકો, બધે રખડ્યા, આય આવો લાવો, આય આવો લાવો, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને
એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને 4-5